ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, વિષય અંગ્રેજીમાં ગ્રામર વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ એક્ટિવ પેસિવ વોઇસ. આની આગળના લેક્ચરમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય એનું આપણે એક્ટિવ પેસિવ જોયું. હવે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે WH ક્વેશ્ચન સેન્ટેન્સ. બરાબર, તો WH એટલે કયા કયા આવે વિદ્યાર્થી મિત્રો? તો એમાં આવશે વેન, વેર, વાય, whom, which. આ બધા WH પ્રશ્નો આપણે જોવાના છે. પરંતુ આની પહેલા આગળના 3-4 લેક્ચરમાં હું તમને સતત વિદ્યાર્થી મિત્રો એવું કહેતો આવ્યો છું કે એક્ટિવ પેસિવ શીખવા માટે સૌથી પહેલા તમારે આના નિયમો એટલે કે જે 1 થી 12 કાર્ડ છે, આ 1 થી 12 કાર્ડ એની વાક્ય રચના એક્ટિવ અને પેસિવ એ તમારે પાકી કડકડાટ શીખવી પડે, તો જ તમે આ એક્ટિવ પેસિવનો નિયમ શીખી શકો છો. બરાબર, દાખલા તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે પણ સર મેં 1 વાર 2 વાર વાંચ્યું પણ મને યાદ રહેતું નથી. તો યાદ ન રહે તો તમારે ધરાહાર યાદ રાખવાનું. 2 વાર વાંચ્યું, 5 વાર વાંચો, 5 વાર લખી અને પાકું કરતા જાઓ. બરાબર, આગળના લેક્ચરમાં મેં તમને સિસ્ટમ રીત સમજાવી હતી કે કઈ રીતે આપણે તૈયાર કરવાનું છે. દાખલા તરીકે આ જે એક્ટિવ લખ્યું છે ને આની ઉપરથી તમારે કાર્ડ ઓળખવાનો છે અને પછી તમારે એનો જવાબ પેસિવ લખવાનો છે. બરાબર, કે ભાઈ V1 અથવા SKES વાળું રૂપ અથવા ડુ કે ડઝ હોય તો એ કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન. તો એનો જવાબ પેસિવ આવશે એમિઝાર પ્લસ V3. બરાબર, તો આ રીતે તમારે એક્ટિવ પેસિવ શીખવાનું છે અને નિયમો પાકા કરવાના છે. નિયમો કઈ રીતે પાકા કરશો? તો V1 SKES ડુ કે ડઝ સાદો વર્તમાન, સાદો વર્તમાન V1 SKES ડુ કે ડઝ, ડુ કે ડઝ V1 SKES સાદો વર્તમાન, સાદો વર્તમાન એનું પેસિવ આવે એમિઝાર પ્લસ V3, એમિઝાર પ્લસ V3. આમ વિદ્યાર્થી મિત્રો, જેમ તમે ભગવાનનું રામ રટણ કરતા હોય એમ તમારે સતત આ વાક્ય રચનાઓ તમારે 1 ધારી 2 વાર 5 વાર 10 વાર બોલતા જવાનું, લખતા જવાનું, લખતા જવાનું, બોલતા જવાનું, યાદ રાખતા જવાનું. તો તમને આ ઇંગ્લિશ ગ્રામર છે એ તમે સારી રીતે શીખી શકો. અને જો સારી રીતે શીખી શકો તો પરીક્ષામાં તમારો જવાબ સાચો પડે, જવાબ સાચો પડે તો તમારા માર્ક્સ આવે. બરાબર, ચાલો હવે આપણે આગળ વધીએ. આ પછી તમારે વાક્ય રચના તૈયાર કરવી પડશે. બરાબર, તો આ જે બધી વાક્ય રચના છે એ કરવી પડે. આજે આપણે ભણવાના છે WH અને હાવ પ્રશ્નાર્થ. તો WH અને હાવ પ્રશ્નાર્થની વાક્ય રચના છે WH અને હાવ, ટુ બી, કર્મ, V3, બાય, કર્તા, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાચિહ્ન. બરાબર, પણ આ 1 વાર બોલે તમને વિદ્યાર્થી મિત્રો આવડશે નહીં, કારણ કે મેં પણ ઘણી બધી વાર બોલ્યો, પ્રેક્ટિસ કરી, કેટલાય વર્ષો સુધી પ્રેક્ટિસ કરી, ત્યારે આટલા નિયમો યાદ રહ્યા છે. તો તમારે પણ આવી રીતે તૈયાર કરવા પડે. બરાબર, ચાલો હવે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. તો મિત્રો, આજનો આપણો લેક્ચરમાં છે WH ક્વેશ્ચન. બરાબર, તો પહેલું સેન્ટેન્સ છે વાય ડુ યુ લિસન ધ સોંગ્સ એવરી ડે. તો આપણે દર વખતે શું કરીએ છીએ? પેસિવ કરવા માટે સૌથી પહેલા તમારે ક્રિયાપદ શોધવું પડે. તો ક્રિયાપદ આપણે બધા વાક્યને શોધીએ. પહેલામાં ક્રિયાપદ છે લિસન. બરાબર, બીજામાં છે સી, ત્રીજામાં છે લર્ન, ચોથામાં છે ગેટ, પાંચમામાં કયું છે વેર, છઠ્ઠામાં છે ડ્રો. બરાબર, આ રીતે આપણે પહેલા બધા જ વાક્યના ક્રિયાપદ શોધવાના. સાતમામાં મેડ, આઠમામાં પુટ, નવમામાં છે ટેકન અને 10મામાં છે કમ્પ્લીટેડ. બરાબર, તો આપણે સૌથી પહેલું શું કામ કર્યું? તો કે બધા જ વાક્યમાં આપણે ક્રિયાપદ શોધ્યું. હવે ક્રિયાપદની પાછળ હોય એને કહેવાય કર્મ અને આગળ હોય એને કહેવાય કર્તા. તો હવે આપણે બધાના કર્મ શોધીએ. તો પહેલા વાક્યમાં કર્મ કયું છે? ધ સોંગ્સ. બરાબર, બીજામાં છે ટીવી, ત્રીજામાં મેથ્સ, ચોથામાં ધ ફર્સ્ટ રેન્ક, પાંચમામાં તો કે ઓન હોલી, એને કર્મ કહેવાય નહીં, પણ એ આપણું છે અન્ય શબ્દ. ત્યાર પછી છઠ્ઠા વાક્યમાં રંગોલી, સાતમા વાક્યમાં અ કપ ઓફ ટી, આઠમા વાક્યમાં અ કી, નવમા વાક્યમાં છે ધ સાયન્સ ફેર,
બરાબર, અને 10મા વાક્યમાં છે અવર અસાઇનમેન્ટ. તો આ આપણા કર્મ થયા. હવે કર્મ પછી આપણે શોધવાનું છે કર્તા. તો કર્તા ક્યાં હોય બધા વાક્યમાં મિત્રો? તો કે કર્તા છે ક્રિયાપદની આગળ હોય. તો આમાં કર્તા છે યુ, બીજામાં છે રાધિકા, ત્રીજામાં મયંક, ચોથામાં સી, પાંચમામાં યુ, છઠ્ઠા વાક્યમાં ધે, સાતમા વાક્યમાં બીના, આઠમા વાક્યમાં યોર મધર, નવમા વાક્યમાં ધે, 10મા વાક્યમાં વી. બરાબર, તો આપણે દરેક વાક્યની અંદર 3 વસ્તુ શોધી. પહેલા ક્રિયાપદ, એની પાછળ કર્મ, એની આગળ કર્તા. બરાબર, હવે આપણી WH પ્રશ્નની વાક્ય રચના શું હતી? યાદ કરો અને મનમાં બોલો. WH અને હાવ, ટુ બી, કર્મ, વિત્રી, બાય, કર્તા, અન્ય શબ્દ. બરાબર, જે તમારી પાસે લખેલી છે ચોપડામાં. ચાલો, તો હવે WH વાય નું વાય. હવે ટુ બી લખવા માટે કાળ નક્કી કરવો પડે. તો આમાં કાળ જુઓ, લિસન V1 છે મૂળ રૂપ. લિસન મૂળ રૂપ એટલે એ વર્તમાન કાળ, તો એના ટુ બી આવશે એમિઝાર. બરાબર, તો હવે અહીંયા કર્મ છે ધ સોંગ્સ, એટલે એની એરે આવશે આર. તો આપણે વાક્ય રચના બોલતું જવાનું, જવાબ લખતા જવાનું. વાક્ય રચના બોલતું જવાનું, જવાબ લખતા જવાનું. તો વાય WH, ટુ બી આવ્યું આર, કર્મ કયું છે ધ સોંગ્સ, કર્મ પછી વિત્રી, તો વિત્રી આવશે આપણું લિસન, તો એનું શું થઈ ગયું અહીંયા લિસન. પછી આવશે બાય, બાય પછી કર્તા, કર્તા કોણ છે આમાં યુ, તો યુ નું યુ, અને અન્ય શબ્દ એવરીડે નું એવરીડે. તો આપણો જવાબ થયો વાય આર ધ સોંગ્સ લિસન બાય યુ એવરી ડે. બરાબર, બીજું વાક્ય જોઈએ. વેન ડઝ રાધિકા સી ટીવી સિરિયલ? તો વેન નું વેન. હવે WH પછી ટુ બી લખવા માટે શું કરવું પડે? કાળ નક્કી કરવો પડે. તો ઉપર જુઓ, અહીંયા ડુ કે ડઝ હોય તો વર્તમાન કહેવાય, ડીડ હોય તો ભૂતકાળ કહેવાય, સેલ વિલ હોય તો ભવિષ્યકાળ કહેવાય. બરાબર, એટલે અહીં ડઝ છે એટલે અહીં ટુ બી નું રૂપ ઇઝ લખ્યું. હવે કર્મ કયું છે? ટીવી સિરિયલ, એને આગળ લઈ લીધું. ત્યાર પછી કર્મ પછી વિત્રી, તો સી નું આવ્યું સીન, વિત્રી પછી બાય, બાય પછી કર્તા, કર્તા કોણ છે રાધિકા, તો અહીંયા રાધિકા. અન્ય શબ્દ નથી એટલે નહીં લખવાના. ત્રીજું વાક્ય, વેર ડીડ મયંક લર્ન મેથ્સ? તો અહીંયા વેર નું વેર, વેર પછી ટુ બી લખવા માટે શું કરવું પડે? કાળ નક્કી કરવો પડે. તો ડીડ એટલે સાદો ભૂતકાળ, તો એના ટુ બી આવશે વોઝ વેર. બરાબર, એટલે અહીંયા વોઝ લખ્યું. હવે કર્મ છે મેથ્સ, તો અહીંયા મેથ્સ. પછી વિત્રી, લર્ન નું થઈ જશે લર્ન. પછી વિત્રી પછી બાય, બાય પછી કર્તા, કર્તા કોણ છે મયંક, તો અહીંયા લખ્યું આપણે મયંક, પ્રશ્નાર્થ નું પ્રશ્નાર્થ. ચોથું વાક્ય, હાઉ ડીડ સી ગેટ ધ ફર્સ્ટ રેન્ક? ચાલો, તો હવે પહેલામાં પેલું હાવ નું હાવ. હાવ પછી શું લખવાનું? ટુ બી લખવા માટે કાળ નક્કી કરવાનો. તો આમાં છે ડીડ, તો ડીડ હોય તો સાદો ભૂતકાળ એટલે ટુ બી આવે વોઝ વેર, તો અહીંયા વોઝ લખ્યું. હવે કર્મ કયું છે? ધ ફર્સ્ટ રેન્ક, એને આગળ લઈ લીધું. કર્મ પછી વિત્રી, તો ગેટ નું વિત્રી થઈ જશે અહીંયા ગોટ. વિત્રી પછી આવશે બાય, બાય પછી કર્તા, તો કર્તા આમાં કોણ છે સી, એટલે અહીંયા આવે બાય હર. આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર, ઈટ હોય તો બાય ઈટ, ધે હોય તો બાય ધેમ. પાંચમું વાક્ય, વિચ શર્ટ વિલ યુ વેર ઓન હોલી? તો વિચ શર્ટ નું વિચ શર્ટ એમને રહેવા દેવાનું. બરાબર, ત્યાર પછી ટુ બી લખવાનું. તો ટુ બી લખવા માટે આપણે વિલ નું વિલ જ લખવાનું. પછી ભવિષ્યકાળ એટલે સેલ વિલ પ્લસ બી પ્લસ વિત્રી, તો વિલ બી. પછી વેર નું શું આવશે? વિત્રી વોન. પછી આવશે બાય, કરતા છે યુ એટલે બાય યુ, ઓન હોલી એનું આવશે વોન હોલી. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું વાક્ય, વેન વિલ ધે ડ્રો અ રંગોલી? તો પેલા તો WH વેન નું વેન જ લખવાનું. જો અહીંયા વેન હોય તો વેન, વિચ હોય તો વિચ, વેર હોય તો વેર, વાય હોય તો વાય. હવે ટુ બી લખવાનું, તો વિલ છે ભવિષ્યકાળ એટલે વિલ નું વિલ. હવે કર્મ કયું છે? રંગોલી, એને આગળ લઈ લીધું. પછી બી અને ડ્રો નું વિતરી થયું ડ્રોન. પછી લખવાનું બાય, કરતા છે ધે, તો ધેનું છે બાય ધેમ. બરાબર, સાતમું વાક્ય છે, વાય હેઝ બીના મેડ અ કપ ઓફ ટી? તો વાય નું વાય. પછી ટુ બી લખવા માટે કાળ નક્કી કરવાનો. તો કાળ નક્કી કરીએ તો હેઝ નું હેઝ જ રહીએ. અને કર્મ કયું છે? અ કપ ઓફ ટી, તો અ કપ ઓફ ટી. પછી હેઝ એવ પ્લસ બીન પ્લસ વિત્રી,
તો બીન, મેડનું મેડ, બાયનું બાય, કરતા કોણ છે બીના, તો અહીંયા બીના. અને 8મું વાક્ય જોઈએ, વેર હેઝ યોર મધર પુટ અ કી. તો જો વિદ્યાર્થી મિત્રો, વેરનું વેર, હેવેઝનું હેવેઝ આપ્યું છે એટલે પૂર્ણ વર્તમાન. પૂર્ણ વર્તમાન એટલે શું આવે? હેવેઝ પ્લસ બીન પ્લસ વી3, તો હેઝ. પછી કર્મ અ કી, પછી બીન, અને વી3 પુટનું પુટ જ રહે. પુટના ત્રણેય રૂપ પુટ જ રહે, વી1 વી2 ને વી3. પુટ પુટ અને પુટ. બાયનું બાય, કરતા યોર મધર, તો યોર મધર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તો આ WH પ્રશ્નાર્થ એ તમે સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.